સાહિત્યમાં હેલો ફ્રેન્ડ, સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આવ્યા હતા અમારી વાડીમાં. અત્યારે તો બધાની વાડીમાં બીજા વાડીમાં જઈને વ્લોગ બનાવ્યા હતા, પણ આ તો અમારી ઘરની વાડી છે, એમાં જ વ્લોગ બનાવ્યા હતા. અમારે તો રસ્તા કાંઠે તો નથી, પણ આમ જંગલની વચ્ચે છે. તમે જોઈ લો બાજુ, હું તમને બધું બતાવું. આ પવન ચક્કીને આ છે બધું બે આમાં છે વાડી અમારી. જુઓ, આ ઘણા ટાઈમથી વાવ્યું ને એટલે આવી રીતે છે. બાકી આ વાડી એક નંબર હતી, જોરદાર હતી. એકડો હતો એક દિન ટાઈમે. એવા ધોળિયા ઉગી ગયા અમારી વાડીમાં. જો હું તમને બધે લઈ જાઉં, હું તમને બધે આટો મારવા લઈ જાઉં અમારી વાડીમાં. હું હતું પહેલાં આ જોઈ તમે જોતા જ રહેજો અમારી વાડીનું. જો આ નજારો, આ બધું છે. આ પીણ્યો છે, આ પીણ્યાવાળી જમીન છે અમારી. અમારા ઓલી નથી, પીણ્યાવાળી જમીન છે. જોજો, અમારે અહીંયા પીણ્યાવાળી જમીન છે, ઢેફાવાળી જમીન નથી. ને અમારે અહીંયા વાવવું તો થોડુંક ચોમાસામાં વાવવું પડે, કારણ કે અહીંયા પાણીની થોડીક સુવિધા બહુ ઓછી છે, અને પાણીની અહીં બહુ આમ દિક્કત પડે છે. તો અહીંથી 12-13 ખેતર સુધી પાણી નથી અહીંયા, પણ એમ મશીનને બધું કરી તો એ જાજો ખર્ચો વધી જાય, તો પછી એમાં થોડુંક વધારે પડે. એટલે અમે આ વાડી જાજા બાકી ચોમાસે જ વાવીએ, એટલે આમ વાંધો ન આવે. જુઓ, આ બધા અમારે આ મેળો બનાવવાનો હતો. આ મેળો બનશે પછી આપણે બધી વાડી વાવી દઈએ, પછીનું દ્રશ્ય બતાવીશું, તમે જોવા લાયક છે. તો આ બધા ધોળિયા છે. જુઓ, આ બધા ધોળિયા જ છે ત્યાં સુધીમાં. આ અમારી વાડી છે, નાની એમથી વાડી છે, કુટુંબ એમથી મોજ પડી જાય. તો આમાં વાડીએ રહે એટલે બાપો કાંઈ ઘટે નહીં. શહેર કરતાં પણ શહેરમાં કાંઈ નાના એવા ફ્લેટમાં લેવું એના કરતાં આમાં વાડીમાં રહી જવું સારું ભાઈ. શહેરમાં નાના એવો પ્લોટમાં રહેવું કરતાં વાડીમાં રહેવું સારું. આ એક વેસો એટલે શહેરમાં એક પ્લોટ આવી જાય હાવ આરામથી. જો તમે આમ એક તો ન આવે, પણ લાટ બધા આવી જાય ને. જો આ એક પ્લેટ લ્યો એટલે વાડીમાં હાવ આરામથી એક પ્લોટ આવી જાય સુરતમાં. જો આ લાકડા છે અમારે. અહીંયા મેળો બનાવવાનો છે, ભેળ ચૂપડી ચા. તો અહીંયા અમારે લાટ બધું ઉગી ગયું. હાલ હું તમને જે બતાવું. અહીંયા પણ પવન ચક્કી છે એક. જોવા અહીંયા આ કદાચ જો પડી ને અમારા ખેતરમાં આવ્યું ને, પૈસો આવી જાય અમારા ખેતરમાં. જો પડે ને એકવાર ખાલી પડી જાય ને તો વાંધો નહીં, ઘણો ખર્ચો નીકળી જાય. શું જોવા જાય. અમે અહીંયા હાલીને આવ્યા હતા. જો અહીંયા પાણી ભર્યું છે, વાંધો નહીં આવે. આ જો વાડી છે, હું તમને નજીક લઈને બતાવું કેમ છે બધું મેનેજમેન્ટ. બાવળીયા પણ ઉગી ગયા, પહેલાં નહોતા. આ બધા ધોળિયા વધારે અમારા વાડીમાં ઉગી ગયા. એ કોઈ તો ધોળિયા કાઢી નાખી એટલે વાડી પરફેક્ટ એક નંબર થઈ જાય. જોકે વાંધો ન આવે, પણ ધોળિયા કાઢવા એ સાચી વાત છે ભાઈ. જો આ બધા છે ને સફેદ એ આ બધા ધોળિયા છે. આ બાવળીયા લાટ બધા ઉગી ગયા. જો અહીંયા ઉગી જાય બધા ધોળિયા જ છે. જોઈ લો તમે. અમે તો અત્યારે બે આટો મારવા આવ્યા હતા વાડીએ, કે ભાઈ અમારી વાડી કઈ રીતે છે, શું છે, કાંઈ લી તો નથી ગયું ને. જોકે દાદા પગી બીજાની વાડી બધા હપ્ત કરી જાય, પણ અમારી નથી કરી લાગી, કારણ કે અમે અહીંયા આટો મારવા આવીએ છીએ. એટલે જેથી કરીને વાડીનું ધ્યાન પણ રહે. બનાવી રહેજો મારા વિડીયોમાં. હજી બતાવું છે લાટ બાકી છે. તો કંઈક આવી રીતે અમારે આવે છે વાડીનો નજારો. આ અમારે પવન ચક્કી છે. અહીંયા પવન ચક્કી ધોમ નખાણી, પણ જો કે અમારી વાડીમાં ન આવી. કદાચ માની લો કે જો અમારી વાડીમાં પવન ચક્કી આવ્યું હોત ને તો બાપા પૈસો થઈ જાત, વાંધો ન આવત. પણ આ તો ભાઈ શું કહેવાય, કુદરતની એક લીલા કહેવાય કે ભાઈ એમાં ન નખાણી. આવી ગયું હોત તો મેળ આવી જાય. તમે જોઈ લો, આ બધું જંગલ ટાઈપ જ છે. આ તમને આમ જોવામાં એવું ઓલું લાગશે. જોઈ લો, આ બધું જંગલ જ ચાલુ થઈ જાય. જો આ બધું અહીંથી આ વટો એટલે જંગલ. અહીંયા હાવજ આવી જાય. જો અહીંથી કારક આવી જાય. અહીંયા દિવસે આવો ને, રાતે આવો ને તો એક ફેરી તો મોટભાઈ બેઠા જ હોય. જો
ત્યાં વાડી વાવી દઈએ પછી જોરદાર લાગે. અત્યારે તો થોડુંક તમને એમ વહેમું લાગે. આવો કંઈક છે અમારી વાડીનો નજારો. અમારા મોર પીછે વધારે છે. અમારે કંઈક વાડીનો કંઈક આવું અલગ વ્યૂ આવે છે. અમારી વાડી છે ને એ નાની એમથી એનો દાદા આપણાને વાડી વાવી નાખી ને પછી એનો એક નંબર નજારો આવશે. તમે હું બતાવી આ વાડી વાવી નાખીએ પછી કદાચ બાજરી વાવવાનું હોય કે માંડવી વાવવાનું હોય પછી હું તમને એનો વ્યૂ બતાવી કે કઈ રીતે આવે છે.